લઈ જાવ આજે હે ને આપડી હે ને પૂગે આવ્યા એક જગાઈ તો હમણાં તમને હું બતાવવા મારી મમ્મી લઈને મને આવી મારી મોહીને અહીંયા તો એ સેવાનું કામ કરે મારા કલે જાવ તો આપણી સેવાના કામમાં મોહીની લાભ દેવો જ પડે ને આપણી આવવું પડે આવ્યા વગર આપણું ભેગું થાય નહીં તમને ખબર જ છે કે આપણી સેવાના કામની ફૂલ એટલી ફૂલ ગમે આપણી ને સેવાના કામ જ આપણી કરીએ તમને બધાની મારા કલે જાવ ખબર જ છે તો એવા આપણે તમને બતાવીએ તો એ રામદેવ પીરના ઘોડલિયા બનાવે ને પાછા બનાવે તા ખરી પણ હારી લુગડું વાપરે હારી બધી વસ્તુ વાપરે બધુંય વાપરે તોય પણ મફત દે મફત મારા કલે જાવ તો એવું સેવાનું કામ તા કોણ કરે ને પાછું સેવાનું કામ કરે પણ અટાણ માણસ કીમાં હોય દે ખરી પણ થાતું ને કોઈને આઈથી થવા વાળા તા ઓછા હોય કરવા વાળા પણ ઓછા હોય આઈથી ને કોકને આઈથી પુણ્યનું કામ તા થાય હરેક માણસ કોઈ પુણ્યનું કામ કરે ને થકતું મારા કલે જાવ ને કરવું હોય ને છતાં પણ નથી થતું તો એ આપણી કામ કીએ કે જો આપણી મોહી છે ને ઘોડલિયા બનાવે હાઈથી બનાવે વસ્તુ પાછી એની હોય બધી ને ટોટલી ગામમાંથી હારી હારી વસ્તુ લે ગોતે ગોતે અને વાપરે અને બનાવે તો આપણી તમને ઘોડલિયા બધાય બતાવીએ તો એ બધે ઠેકાણે મફત દે ને પાછા અટાણે તો 8 બનાવેલા પડ્યા ઈની કાંક દેવાના છે તો હમણાં આપણી મોહીની બધું પૂછીએ કે કીએ ઠેકાણે દેવાના છે ને કાઉ હે તો આપણે એ વાલો આપણી મોહીની પૂછીએ છે રામાભેર ભાઈ આ ઘોડા હે ને બધાય અટાણે બનાવ્યા ને બધાય પરબ છે સેવકો આવીએ એક ધોરાજીથી આવીએ એક કેહોદથી આવીએ એક અમરેલીથી આવીએ એટલે બધાય ના બે બાયું છે બીજીના રહોડે સેવક કરે સેવા કરવા આવે એ બધાય ના ભેગા થાય ને નાથી પરબીથી બધાય જે છે ને મને ફોન કરે ને લઈ જાય બધાય તો મારે બસ આ સેવા અને આ મારી ભક્તિ મારા ભાવથી શીખી ભાઈ ઘોડા તો મને આમ મારો અંતરથી રામાપીનો ભાવ થયો તો હું મારા અંતરથી શીખી તો પ્રમાણે હું બધાને જેને ભક્તોને જોતા હોય એ ઘોડા ભલે આવે ને લે જાય તો તમારા અટાણ લગનમાં કેટલાક તમે ઘોડા અટાણ સુધીમાં બનાવ્યા છે અંદાજી અને ક્યાં ગયા ગામ સુધી તમે પુગાડ્યા છે મોહી એટલે ગામમાં પાતા કોઈ બાકી જ ને તેટલા ગામમાં રહ્યા એક ગામમાં બે ત્રણ લઈ જાય એટલે એક ભાઈ લેવા આવે ને તો એના ભેગો બીજો આવે ને એ કે મને ગમે તે માં લઈ જાવ એટલે મેં કીધું લઈ જાવ એના ભાઈ ભેગો હથવારો મોટરસાઇકલમાં આવે ને એ પણ મને એમ કે માં હું લઈ જા મારે મને ગમે હું લઈ જા મારો દીકરો એટલે હું 1 મહિનામાં 5, 6, 7 ઘોડા બનાવીને મૂકે દા બીજી બધાય ઘોડા રામાપીરના જેટલા ભક્તો છે એ લઈ જાય એટલે હું કોઈનો 1 રૂપિયો કે 5 રૂપિયા લેતી ને તું મારા ભાવથી શીખી ના બાપાના મૂલ થોડા કોઈ ભાઈ આના મૂલ હોય આના મૂલ ન હોય આ તો 12 બીજનો ધણી છે 18 વરણમાં ઉતરો 18 વરણમાં ઉતરો ને હા આ તો 18 વરણમાં છે આ તો ઘેર બધાય એને ભક્તો નાનાથી મોટા માનેલ બધાયને ભાવ છે બાપા 12 બીજ વાળા ઉપર 12 બીજ વાળો આપણી સુખી રાખે ને કમાણીમાં લાભ દે ને આપણે આનંદ કરવા દે ને બસ એ મારો ભાવ અને અમારી ભક્તિ તો મારા કલે જાવ જો એટલો સેવાનો લાભ લેતા હોય તો આપણી કઈ એક કામ કહેવાય કે એક શેર કરવામાં કઈ જાતું ને આપણું મારા કલે જાવ તો એ વિડીયો જો આગળ વધે તો મોહી હજે સેવાનું કામ કરે અને આપણી જે વિડીયો શેર કર્યો ને 2-5 જણા આવે તો એમાં સેવાના કામમાં આપણી પણ લાભ મળે મારા કલે જાવ આપણી અહીં કઈ કરેતા ને થકતા પણ ઘેર બેઠા જો ધારીએ ને તો સેવાનું કામ કરે હગીએ મારા કલે જાવ પણ અટાણે કોઈથી થાતું ને તોય હું તમને કાં મારી ફરજમાં આવે એટલી કે મારા કલે જાવ તમે જરૂર ને જરૂર વિડિયાની શેર કરજો અને કોઈ નાનું માણસ પણ હોય ને તો અહીંયા પૂગે ને એની માન્યતા કે કંઈ હોય તો પણ એની પૂરી થઈ જાય બિચારાની અને એ આપણી પુણ્ય મળે ને પુણ્યનું કામ હે બરોબર ને મમ્મી એ તો બરોબર જ છે ને તમે આગળ આ વાત પુગાડજો કે રામાપીરના ઘોડા જે હાકરબીન બનાવે એ મફતમાં દે અને એને 1 રૂપિયો પણ નથી જોતો એની તો આશીર્વાદ બધાયના જોઈએ જો એ આ મનથી બનાવે એને એટલી આમાં પ્રેમ ભાવના અંદર વહી ગઈ રામાપીરમાં કે મારે આ કરવું હોય ખુદ એક સેવા કરે છે રામાપીરની તો તમે એને પણ સપોર્ટ કરો અને સબસ્ક્રાઇબ ફોલો ને લાઈક એના મોબાઈલમાં પકડો ને આમાં પકડો અટાણે આજે ઉતરે હિમાં પણ તો તમારી પણ છે ને એટલી પ્રાર્થના કે રામાપીર તમારું પણ સારું કહે છે બરાબર ને આ તાણી તો આખી વલી આવી હતી ખબર હે ને કે आज रामदेवजी एनी मानी कहतो तो कि मणी घोड़लियो ले दे जी आज एक ओले दर्जी दगो कर्यो तो के लुगड़ा हारा हारा तारवे सीथरा भरे रामापीर नो घोड़ो बनावी दीधो तो कि आ घोड़ो थोड़ो उड़ी है छोकरू बोले घोड़ो थोड़ो उड़े पण खरी रीति ते रामोपीर बैठो सीथरा वाला घोड़ा ऊपर ने काउ घोड़ो तो आकाश में उड्यो मारो रामदेव पीर एवो उड्यो
કે આઈ ઓહો હો તાર વેલા દરજીને વિચાર આવ્યો કે મેં મો નાખ્યું તો ખાપણમાં મો નાખ્યું, મેં ચોરી કરી તો ખાપણની ચોરી કરી. તાર એને હાસો વિશ્વાસ આવ્યો કે રામો પીર કોણ છે, રણુજાનો રામદેવ પીર. હો આ તો એક મારો રામો પીર છે. તમે હું તો ને ભગત પછી ભગતી હે એની ખબર છે કે રામો પીર કામ વસ્તુ છે, કોણ છે. મારો બાપો લીલા લેર કરાવે, લીલી ધજાવાળો. હો તમને લીલા લેર કરાવે. એટલે આ જો મદદ કરજો ને આમાં ધ્યાન દીજો ને આગળ વાત પુગાડજો. આ રામાપીરના ઘોડલિયા મફતી દે. અને જો હું પણ એક મારી પ્રાર્થના છે કે હું મારા રામાપીરને એકને ઉપાડે અને તમને દેખાડા. હો તો મારા કલેજાઓ જો ઈ એટલું સેવાનું કામ કરતા હોય ને એટલા જોઈએ ભક્તો હાટું થઈને કુશે મળતા હોય અને રામદેવ પીર હાટું થઈને જો એની એટલી લાગણી હોય તો આપણી જરૂર ને જરૂર હે ને વિડિયાની શેર કરવો જરૂરી જ છે. અને એની પણ આઈડી છે, આપણી આઈડી પણ મેન્શન કરી દીધું આમાં અને એના નંબર પણ નાખી દીધું કે કોઈની કોન્ટેક કરવો હોય ને તો કોન્ટેક પણ થાય મારા કલેજાઓ. તો એ સેવાનું જ કામ કરે કે એની કઈ 5 પૈસા રૂપિયાનો ફાયદો નથી મારા કલેજાઓ. તો વધે ને તો મારા તરફથી તમે એને એક સબસ્ક્રાઈબર કરી દીજો મારા કલેજાઓ ને એનો વ્લોગ જોવાનું તમે કંઈ ભૂલતા નહીં. તમને કાયમ નવું જે કામ કરે છે ને એ તમને બધું શીખડાય છે મારા કલેજાઓ. તો 1 નંબર તમે જોયા રાખજો વિડીયો. હા પણ જે જો અધૂરો છે જો એ બનાવે હોય ચાલુ જ છે. તમે જોવો જો હાકરબેન બનાવે હોય પણ આ તમારા હમું ધ્યાન હોતું નથી. ધીમે ધીમે ધ્યાન દે હિકોરા નકા કામ ચાલુ જ છે. જો એ રાજની દી આને વાહે જ પડ્યા એ કે મારી ખુદા જ છે કુદરતી કામ મારે રૂપિયા હમું ને જ જોવાનું મારે આ બનાવવા હજી કે પણ મને તો કાલે અનહે હું કે નગરમાં ગઈ તી ના મારી બીનું છે બે એની વાડીએ ગઈ તા મેં બીનું બે ભેર્યું થઈ ગયું લે જાવા મેં કીધું રામે પીરી હમણી ભેરા કરી દીધા કે મારે એ કે આવી રીતે ઉતારવું. અરે હું લઈને આવી મારા દીકરાને એવું કા તો હું દેવ વડોદરાની 13 નંબર આજ ઈને હું આ મોબાઈલ લઈને આવી કે હાલ ભાઈ આપણે રામદેવ પીરનું દેવું હો પછી બીજું તારું કામ કરજે. તે આજ આમાંથી વરખાણ થઈ અમારી. તો તમે આ આગળ વધારજો, એટલી મદદ કરજો ને એટલી દયા કરજો કે આ હાકરબેન જો ઢુક્યા રાતની દી આને વાહે નકર માણસ રૂપિયા વાહે થોડે પાણી તો આમાં કઈ હવા રખને જોવો તમે મફતમાં હાવ આવડાઈને રામાપીરની સેવા જ કરે હી ખાલી ને છે આપણા વડોદરા. હો વડોદરાની ઘરવાળી છે આપણા મેરાણી છે. તમે જોજો અને એટલી એક મદદ કરજો. એક મદદથી તો પાઈ માણસ પૂગે. હો પબ્લિક ઉપર છે, પબ્લિક અમારા દેવ છે. તો જોવો આ રામાપીરનું જો કામ ચાલુ છે જોવા લ્યો. એ કેવો મારો રામો પીર ઉડે આકાશમાં. હો લીલુડા ઘોડલા વાળો. મને એક ભાવ જ છે મારા દીકરા કે ઉઠે ને હું મારી આરતી કરા ને આવે ને ઉઠે ને બેહે જા 6:30 વાગે આરતી કરે ધૂપ દીવા કરે ને આ બેહે જા. મને કોઈ અંદર કે ડિસ્ટર્બ કરવા ન આવે. મને સા પીવો હોય ત્યારે મને બરકે કે માં સાથે ગાલો ને મને એક મારું ભજન છે બસ. મારા ભજન એક મારું પૂરું થઈ જાય ને કે આ મારા ભક્તોની ઘેર ઘોડા આનંદ કરાવે ને ધૂપ દીવા કરે ને એક મારું ભજન છે ને એ પૂરું થઈ જાય એટલે બસ મને બસ મારી આ 18 વરણમાં વરી 18 વરણને એના દીકરાને માતાજી સુખી રાખે. રામો પીર 12 બીજનો ધણી ભોરી રહે ને પાછું કે આ ઘોડા લઈ જાવ તો રમકડા નહીં કરવાના, પૂજવાના. આડે રામા પીરને પૂજવાના, રમકડું નહીં કરવાનું કે આ શીથળાનો ઘોડો હોય ત્યાં રમકડું કરીએ તો આપણે દુખી થાઈએ. બાકી આની ભક્તિ પૂજા કરવાની. હો હા એ એટલી મહેનત કરે કે આપણે બંગલો બનાવીએ ને મહેનત પડે ને આપણી તો એની એટલી મહેનત પડે પછીનો પાડે ના બનાવે. જોવો તમે ઢુકી હતી માઈ એને વાહે ગાંડા હા કરવી નો કેકોર દી ઉગે ને કેકોર દી આવી છે ને મને ખબર નથી કે મને નથી ખાવાની પડી ન ચા પાણી પીવાની પડી. બસ મને એક આ મારા ઘોડાએ મને ઓર્ડર આવ્યો હોય આજ મને 3 કલાકમાં ઓર્ડર આવ્યો હોય ને ભાઈ તો મેં કીધું 2 દીમાં લઈ જાયજો. પછી અડધી રાત વધારે ખેસેલા બનાવવાનું ને આ હિવેલા એ હંસો પડ્યો રાતના હંસે હિવેલા ને સવારના વહેલી આવે ને બેહે જા. આ એક જ મને આનો ભાવ છે બધો. ભાવ હોય તો જ થાય ને કઈ નહીં ખરું થાય. બસ મારા રામાપીરને વાહે હાવ આમ તમે જોવો ને તો ખેલી તો કે ખેલી ને પાગલ તો કે પાગલ જી દુનિયા કે તો મને એક રીતના એમ થાય કે મારો બાપો ના હું ના મારો બાપો. એ હાવ મોતના મુંહમાં ઉતા પાણી ઉગાડ્યા નથી એણે આ લે લીધું કે મને રામે પીરે આવડાઈએ બસાવી તો મારે એવો આજ રસ્તો લેવો ને આજ રસ્તે મરવું ને આજ રસ્તે જીવવું હોય કે બસ તો એના વ્યાની લીલા કરે એની વાડી લીલી કરે બીજું કામ જોઈએ. માં 77 ને આવડાઈને રામાપીરને તૈયાર ઠીકાથી
આનંદ કિલોર કરાવો. બસ એના આશીર્વાદ તો છે જ, પણ થોડાક પબ્લિકના આશીર્વાદ જોઈએ હો. દેવના આશીર્વાદ તો છે જ એને હજી, એની ભક્તિ પૂજા કરે હતી, પણ તોય તમારા પબ્લિકના આશીર્વાદ વગર નતા કઈ ને. તો તમે થોડાક આશીર્વાદ દે દીજો, ઉષા હાથ કરીને ઠીકા ઠીક. અને તમે કોક દી કામ પધારજો. હનુમાન રોકડીએથી આ વાળંદ સોસાયટી કહેવાય ન્યા જ છે. અને આંગણવાડીને પાસે આવે ને કયો ના કે આ હાકરબેન છે રામાપીના ઘોડા બનાવે, તો આ હનુમાન રોકડિયાને સામે વાળંદ સોસાયટીમાં એનું નામ છે, ના આવડમાનું મંદિર છે ન્યા જ. આ એડ્રેસ સેટું ને ઢુકણું પોરબંદરમાં જ છે. તો આવે જજો. પોરબંદર રોકડિયા હનુમાનના મંદિર હાંપો આવડમાને મંદિર ઈ. સીધી રોકડિયા ગલીમાં આવે ને રોકડિયા આવે ને મને કોઈ પણ ફોન કરો કે માં તમે ક્યાં રહ્યો, તો હાંપે આવા. જેને ઘોડા જોતા હોય એ લઈ જાવ. તો મારા કલેજા વચલું જો ઈ આપણી કહેતા હોય ને એના હાટું આપણે થોડું ઘણું ન કરીએ ને તો નકામું જ કહેવાય. તો કે આ તો આપણી કઈ જિંદગીમાં કરે જ ન થઈ ગયા, એમ સમજજો મારા કલેજાઓ. તો આપણે કામ કે આ વિડીયાની જરૂર ને જરૂર શેર કરજો ને એની આઈડી છે ને એ હું મેન્શન કરી દે. એમાંય આપણી સપોર્ટ કરવાનું છે ને આગળ વધવાનું છે કે સેવાના વિડીયો બનાવે ને સેવાના કામ કરે, તો આપણી મદદ કરવી જરૂરી છે. તો આપણી એડ્રેસની વાત કરીએ તો એડ્રેસ તમને દીધું જ, અને આપણી નંબર પણ નાખી દીધું ઉપર ડિસ્પ્લેમાં, અને આઈડી પણ નાખી દીધું, એટલે તમારો કોન્ટેક્ટ થઈ જાય મારા કલેજાઓ. તો હાલો આપણી આગળના વિડીયોમાં મળીએ મારા કલેજાઓ. જય રામદેવ 3 વાર બોલાવો, તમે બધાય બોલજો. જ્યાં આ બધાય બનાવે ને હાકરબેન એ કઈ મફત આ ત્યાર ને તમને એમ થાય કે મૂર્તિ તૈયારી છે, ત્યાર ને આ એક એક કટકો એક એક વસ્તુ ને એક એક ચીજ ગામમાંથી ખરીદી કરે. એ બધોય માલ હમેટે અને ભેગો કરે, દુકાની ફરે. કાં કયો માલ જડે, કાં કયો માલ ને જડતો. આ બધું મુંગટું ને આ ને ઓલ્યું બનાવવું પડે. એ કઈ કટકા કાપલા ભેગા કરવા પડે, એટલે આ દિમાગ બહુ હલાવવો પડે. આ બધોય ઈ ખરીદી કરે, એના રૂપિયાવીથી ખરીદી કરે, ખરીદી કરે ને માલ લેવે. પછી કટક્યું બટક્યું ને જાય કાતરું આ બિચારા જો આમાંથી આમ તમે જોવો તો આ બધું અહીંયા સોટાડે ના કાતરીથી કટકા કરે ને કાપે ને આ બધા જો હજે જા માલના કટકા પડ્યા. આમાં કઈ બાકી ને કટકા બટકા ને એ મહેનત કરે, મહેનત વિનાનું તો ફળ કઈ નથી મળતું. તો આ તમે જોવો ને તો જા આ 200 રૂપિયાનું મીટર કાંઈક લઈ આવે, મૂંઘામાં મૂંઘું લુગડું લે, કાપડ લે અને મૂંઘામાં મૂંઘું લુગડું વાપરે, અને આ બધી વસ્તુ મૂંઘામાં મૂંઘી વાપરે ને એક એક વસ્તુ કરે જોડે ને એક એક વસ્તુ કરે સોટાડે. આમાં બહુ તકલીફ પડે, બિચારી બેઠી જ રહી આખો દી. પણ એની લાગણી જ છે કુદરતી કામ લાગણી. એમાં રામે પીર એને મીઠપ દે દીધી કે મારો રામો પીર બસ એને વાહે જે ઉભા પણ તોય એટલું કરે ને પાછો કોઈને મફતમાં દેવાનો જીવ કોઈનો હાલે, તોય જો એનો હાલે. ઈ કોઈને કરવું હલબું ને ઈ બહુ અઘરું હે. હા ઈ તો એ હલબું હે, પણ છતાં પણ જો એની રામાપીર ની દયા છે કે મારો રામો પીર એની પણ બદલો વારે દીધે ગમે એમાં પણ એની વાડી લીલી છે, અને એના દીકરામાં એની ખૂબ કમાણી દે દી છે. માતાજી ને બાપો ને રામો પીર ને ઠીક કમાણી દે. આપણા એને આશીર્વાદ છે, આપણે કઈ દે ને થકતા, આપણે આશીર્વાદ દે કે હે રામા પીર એને એવું કા લીલુડા ઘોડલા વાળા લીલી ધજા વાળા તું એને લીલા કરજે ને એની વાડી લીલી કરજે ને એના દીકરાને ઠીક હો વરના કરજે ને એને હુતા કાંકે આઈ રાખે એની માની ઠીક ને જ્યાં સુધી જિંદગી જીવે ત્યાં સુધી ઠીક જીવે. અને ભગવાન મોત દેતા ફડાકે એક જ ઘામાં આમ તારે રામ બોલો ભાઈ રામ, બાકી તકલીફ ન પડવી જોઈએ આની હો. કામ કે રામાપીના ઘોડા બનાવે મારાથી ખુદથી નથી થતું ને મને ઈ નથી આવડતું. આમાં મારો તો મગજ જ નો કામ કરે. હું ઘણી કરા કે મારે શીખવું હાકરબેન, મારો મગજ નો કામ કરે. આ કઈ કરે જોવો તો ખરી. આમાં 1000 વસ્તુ જોઈએ, એક તો એક ભૂલાઈ જાય, એક કરીએ તો એક ભૂલાઈ જઈએ. આ બહુ અઘરું છે કરવું હો. આપણે કીએ કઈ આમાં માલ થોડો નહીં આવતો, આ મીટર લુગડા લઈ આવે એ રોગામાં ફતાવે. એ ગામમાંથી એક એક માલ લઈને ગાંડાવના જે પોરની બજારમાં ભાટકે, ઓલી દુકાની જે ઉખેરા કરાવે ઓલી દુકાની જે ઉખેરા કરાવે, પછી આ બધો સમેટાઈને માલ ભેરો કરે અને ઉપર ઓરડીમાં જો નિરાંતેથી બેઠા ગાંડાવના જે ગુથમા કરે રામાપીનો ઘોડો બનાવે. તો તમે રામાપીના ઘોડા લઈ જાઓ, એ રમકડા નો કરજો અને પૂજજો અને એને આશીર્વાદ દીજો. અને હમણાં એની આઈડી ચાલુ થઈ જશે તો એને સબસ્ક્રાઇબ ફોલો અને લાઈક કરજો. તો એને 2 પૈસા કમાય
તો એ રામાપીરનું આગળ કામ વધારે અને આગળ રૂપિયા હોય તો કરે હવે આ ધીમે ધીમે કરે ઈ. કામ કે દીકરાનું ઈ બિસાડા એનું ઘર લાવે માં ભેગી હોય પણ માગે ન હવે આજ વ્યવહારમાં માન તમને તો તો ખબર એ આપણા આગળ માગતા હતા ને સમજેલ્યો મારા કલે જાવ ના આવું સેવાનું કામ કરે ઘરના બગાડે ને સેવાનું કામ કરે તો આપણી એટલું ફરજમાં આવે કે એક સબસ્ક્રાઈબર કરવાનું અને એનો વિડીયો જોવો ને લાઈક કરવો ને શેર કરવો તો એમાં આપણી મરે ન જાય તો ઘરમાં બેઠા બેઠા આપણી પુણ્ય કમાવાનો મોકો મળતો હોય ને તો જરૂર ને જરૂર કમાવવું જ જોઈએ મારા કલે જાવ આવો મોકો ભૂલાય નહીં આવો મોકો પછી પાછો ન મળે જિંદગીમાં આ ઈ પુણ્ય કરે તો એમાંથી એક પાવલી ભાગનું આપણે પુણ્ય લઈ લેવું છે એનામાંથી હજી આપણી સબસ્ક્રાઇબ કરે અને થોડું પુણ્ય ખાટીએ નકર આ બધું પુણ્ય તો આ આશીર્વાદ દીધે તો અહીંયા જ કરીએ આપણા વિઘ્નો નહીં કરે આ લીલી ધજાવાળો આવો રામોપીર છે તમે પાટમાં છે એની બધાની ખબર છે હું તો પાટમાં ને પણ એ વસ્તુમાં મેં એકદમ વિચારજો કે મારી મોહી આ જીવન અમર જ રહે એનું કારણ કહું તો કે જો આ જ્યાં જ્યાં પૂજા છે ત્યાં નામતા બોલા છે ને મારી મોહીનું હાકરબીન હા કે આ હાકર માં આગળથી લઈવા એટલે નામતા બોલા છે ને આ જીવન જીવતા જ રીહે મારી મોહી ને આ જીવન અમરો અમર નામ રીહે જ્યાં લગન આ પૂજા હે ત્યાં લગન ને ઠેક ઠેકાને પૂજાવાના હે એક ગામ માતાની પણ એ હલબું નથી મોકો હરેક માણસની નથી મળતો ભગવાન અમુક માણસની જ આપે નહીં હજારોમાં એક આધા બે માણસની જ એવો મોકો ભગવાન દે કે ભગવાનને હારવાય એ રામદેવ પીરને હારવાય પૂજાય એક મોકો કહેવાય કે એ ભગવાનનું રૂપ જ કહેવાય કે આવું કામ કરવું હે ને હલબું ને જ ભાઈ આપણી ઘરમાં બહેન જો કહેતા હોય કે ઘરમાં બહેન કરે તો એ હલબું ને તે ખોટી વસ્તુ હે દેવાવાળા 1000 હે પણ કરવાવાળા ઓછા હે ને કરવું ને ઈ જ અઘરું હે મારા કલે જાવ દેવું ને ઈતા હલબું હે દેન બધા તા નીકળે જાય પણ કરો ને તો તમને ખબર પડે કે કામ મહેનત છે ને કામ કઈ રીતના થાય મારા કલે જાવ તો કોઈ વસ્તુ હલબી ને તેટલું સમજવાનું મારા કલે જાવ તો સપોર્ટ જરૂર ને જરૂર તમે સપોર્ટ કરજો હાકરબીન ની સપોર્ટ જરૂર કરજો કામ કે અટાણે આ જી મૂક્યો ના એમાં તમે સપોર્ટ કરજો એને વજહથી અમે આ આવ્યા એની બરકાવ્યા હતા કે અમારે આ વિડીયો બનાવવો તો મેં કીધું બનાવવું હોય તો રૂપિયા અમે લેવાના ને તો અમારે રામાપીરના ઓલામાં એમને એમ જ લાભ લેવો તમે લાભ લે જાવ એકલા અહીંયા લે કઈ તમે બનાવે મહેનત કરીને લાભ લ્યો તો અમે વિડીયા બનાવે મહેનત કરીને લાભ લઈએ એટલે હમણાં મળવો તો જોઈએ ને લાભ તો અમારી હાકરબીન બોલે અમારા વજેથી થોડું કે ઈ તો જો ભાઈ લાભ લેવા આવ્યો બેનનો દીકરો છે કે માં મારી લાભ લે જાય તો હું દીકરાને થોડોક લાભ દા મારે રામાપીરને મારા દીકરા મારા રામાપીરને બોલો કુતર હું સાક્ષાત મારી માં આવડ પાસે ને મારા રામાપીર પાસે કારણ કે મારા દીકરાને મને સપોર્ટ કરવા આવ્યો તો બધાય મારા દીકરાને સપોર્ટ કરજો હાલો તો જય માતાજી આપણે આપણા આગળના વ્લોગમાં મળીએ મારા કલે જાવ અને સપોર્ટ કરવાનું મારી માની ભૂલતા નહીં તમે જરૂર ને જરૂર હું લિંક નાખી તમે મારામાં ન કરો તો કંઈ નહીં પણ મારા વિડીયામાં કરો ને એટલી મારી માના વિડીયામાં તમે જરૂર ને જરૂર ગરજો મારા કલે જાવ ને સબસ્ક્રાઈબર કરજો તો આ સેવાનું કામ હે મારા કલે જાવ